અને અભિમાન એમાં શું કરવાનું બાપ? સંપત્તિનું અભિમાન, તાકાતનું અભિમાન, બળનું અભિમાન શું કરવાનું હોય? રામ ભગતનું ભજન છે ને, અભિમાન નહીં કરવાનું બાપ. ક્યારે ભગવાન અભિમાન આપણું ઉતારી નાખે ને એ કઈ કહેવાય નહીં. અભિમાન કર્યું ગયા, હું જેનામાં આવ્યો હું છું, હું હટે તો હરિ પ્રગટે, પણ હું આવે ને એટલે મુશ્કેલી થાય. રામ ભગત કહે ને કે આ આપણે પેલા ઘઉં હોય, એ ઘઉંને એમ થાય કે ઓહો આ બધા મારી ઉપર જીવે છે. ઘઉંને વાઢવામાં આવે, એનું ખડું લેવામાં આવે, પછી એને દળાવવામાં આવે, દવણું કરીને દળાવવામાં આવે, અને દળ્યા પછી એ લોટ બને, અને લોટ બન્યા પછી એને લોટ બાંધવામાં આવે. બાંધવામાં આવે ને એટલે એ લોટને અભિમાન આવે કે આ લોકો મારી પાછળ કેટલા છે, હું તાને જીવાડનાર છું. અભિમાન આવી જાય. અને પછી બેનો લોટ બાંધી એને ગોળ રોટલી બનાવે. રોટલી બનાવ્યા પછી એને તાવડીમાં નાખે, અને તાવડીમાં નાખ્યા પછી આપ બધાને ખબર હશે, જેને બહુ હવા હોય ને ફૂલે, પછી રોટલી ફૂલે એમાં હવા આવે. અને જ્યારે હવા આવે ને આપ બધાને ખબર હશે, પછી રોટલી બેનો આમ તાવડીમાં એક વખત ઊંચી નીચી કરે આગળ પાછળ, અને પછી નીચે મૂકે. અને નીચે મૂક્યા પછી હવા ન જાય ને તો બેનો થપાટ મારે અને હવા કાઢી નાખે. એમ કોઈની હવા હોય ને તો ક્યારેક થપાટ લાગી જશે ભગવાનને, તો આપણે હવા નીકળી જાય. એટલા માટે હવા ક્યારેય નહીં કરવાનું. એમાં શું અભિમાન કરવાનું બાપ? ભગવાને આપ્યું છે આપણને. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું ભાડાના શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. એ જાણે મારું મકાન ભર્યા રંગ ને રોગાન. માને મારું મકાન કીધો રંગ ને રોગાન. જાણે જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રે